કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારના કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી ઉત્પાદન સહકારી મંડળી અને અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને બજારના ભાવ ઘટાડા વચ્ચે યોગ્ય મૂલ્ય મળવાની આશા જાગી છે. વહેલી સવારથી જ ખેડૂતો તુવેરનો જથ્થો લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તોલમાપ અને ગુણવત્તા ચકાસણી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને વેચાણની રકમ સીધો તેમના બેંક ખાતામાં જમા થશે. ખેડૂત આગેવાનોએ આ પ્રક્રિયાને આવકારી છે અને માંગ કરી છે કે ખરીદી ઝડપી બને, જેથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે. આ મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળનું ઉત્પાદન વધારી આયાત પરથી નિર્ભરતા ઘટાડવાનો છે. આજ રોજ કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારેથી તુવેરની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા આત્મનિર્ભર મિશન અંતર્ગત તુવેરની ખરીદીનો સેન્ટર ચાલુ કરેલું છે. તો હું સૌ કેશોદના ખેડૂત ભાઈઓને જણાવવા માંગુ છું કે જે પણ ખેડૂતોનો તુવેરનો પાક તૈયાર થયો હોય તે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદીમાં આજથી આવી શકે છે. ખેડૂતોને એ પણ જણાવવા માંગુ છું કે એક મણના ભાવ 1600 રૂપિયા લેખે અને જેટલા પણ વીઘાનું જે ખાતું હોય તો એક વીઘા દીઠ 10 મણ તુવેર જેટલા પણ વીઘા હોય બધા વીઘાની લેખે ખરીદી કરવામાં આવશે. તો હું સૌ ખેડૂતોને કહેવા માંગુ છું કે માર્કેટિંગ યાર્ડ ખાતે આવી અને જેને તુવેર તૈયાર થઈ હોય એ તુવેરની ખરીદીમાં એ નાખી શકે છે.